હંસાબેનના ઘરવાળા રમેશભાઈ મારી પાસે આવ્યા. મને કે નવસાદભાઈ સત્યના પ્રયોગ આપો ને મારે વાંચવા છે. મેં તો હું મને કે ગાંધી બાપુના સત્યોના પ્રયોગ આવે ને એ બુક કે આપો ને મારે વાંચવી છે. અરે મેં કીધું જો આજ હું ફ્રી છું ને આજ આખો દી મારે વાંચવાની છે. કીધું મારી પાસે આજનો સમય છે એટલે આજ મેં તો આખો દિવસમાં એ બુક પૂરી કરી નાખવાની સત્યના પ્રયોગ. મેં તો સત્યના પ્રયોગ મારે જ વાંચવાના છે એટલે હું દેહ નહીં. મને કે તો તમે એ જ કરશો? મેં કીધું આ એ જ કરી. મને કે આખો દી ક્યાંય જવાનું નથી? મેં કીધું નહીં. તો મને કે તમારી કે 4 વ્હીલની ચાવી આપો ને મારે મહેમાન લેવા જવા રેલવે સ્ટેશન. મહેમાન લેવા 4 વ્હીલ લઈ ગયો બોલો. હા મારો ભાઈ બાઘો છે ને મારો ભાઈ બને એને મહેમાન આવે ને બાઘાને ઘરે મહેમાન આવ્યા ને એટલે બરાબર આવીને બેઠા. હવે બાઘાના છોકરાને તમે જોજો મહેમાનની આદત હોય એટલે બાઘાના છોકરાને બોલાવે બેટા અહીંયા તો એટલે છોકરો આવ્યો. બોલો અંકલ શું છે ભણવા જા છો? છોકરો કે કાં તમે ફી ભરો છો? ફી તમે ભરો છો કે આવું પૂછો છો? અને બાઘાના છોકરાની ટેવ છે મહેમાનની બાજુમાં જઈને ભેકડો તાણે ઓ બાપા. તો મેં એક દી કીધું મેં તો મહેમાન પાસે જઈને ભેકડો શું કામ થાય? મને કે તમને ન ખબર પડે હું બાઘાનો છોકરો છું. એ કે પણ મેં કીધી વાત હાચી પણ મહેમાનની પાસે જઈને ભેકડો શું કામ થાય? એ કે મહેમાન પાસે જઈને ભેકડો તાણું એટલે મહેમાન 100 રૂપિયા આપે છાના દેવાના. આપણો ધંધો હાલ્યા રાખીએ. હમણાં તો સ્કૂલની અંદર બધા છોકરા છોકરીઓ બધા ભેગા ભણતા હોય ને સ્કૂલની અંદર છોકરા છોકરીઓ બધા ભેગા ભણતા હતા. એક બાજુ છોકરી બેઠી હતી એક બાજુ છોકરા બેઠા હતા. અન સાહેબ એક છોકરાને ઊભો કર્યો બેટા ઊભો થા બોલ મોટો થઈને શું થઈશ? છોકરો કે પપ્પા. એ તો બધાય થાય. તો છોકરો કે આ ગુડીને પૂછો તો એ થાય કે બાજુમાં ગુડી બેઠી હતી એને પૂછો એ પપ્પા થાય કે. હમણાં એક નાનો એવો ટેણીયો ઓળો કેવો નાનો એવો ટેણીયો ભણવામાં ધ્યાન દે ભણવામાં ધ્યાન દે નકરો કે આટા માર્યા કરજો સાયકલ લઈને છોકરીઓ વાહે કે અત્યારે બુલેટના જમાનામાં સાયકલ લઈને તું જાશો અને ભણવામાં ધ્યાન દે કે તારી જેવડા હતા ને અમે તારી જેવડા ત્યારે કે મીણબત્તીના આંજવાળે અમે વાંચતા છીએ. તો છોકરો કે બહુ વાંચવાનો શોખ હોય તો બપોરે વાંચી લેવાય ને તડકે. મીણબત્તીના આંજવાળે વાંચવાની શું જરૂર છે? હમણાં 2-3 છોકરા બેઠા બેઠા વાતું કરતા હતા. એક છોકરો કે ઇજિપ્તના પપ્પાને કેવી તકલીફ હોય કે ઓ ઠેઠ ઇજિપ્ત પૂગ્યા બોલો કે ઇજિપ્તના પપ્પાને કેવી તકલીફ છે? ઇજિપ્તના પપ્પાને કેવી તકલીફ? આવું 4-5 છોકરા વાત કરતા. તો હું ને જ નીકળ્યો. મેં કીધું ઇજિપ્તના પપ્પાને તકલીફ હું? મને કે મેં તો શું તકલીફ? મને કે બહુ મોટી તકલીફ. પણ મેં તો શું તકલીફ? મને કે ઇજિપ્તના પપ્પા મરી જાય ને પછી મમ્મી થાય. અઘરી વાત છે ભાઈ. હમણાં તો હું આ સ્ક્રિપ્ટ લખતો હતો ને આ સ્ક્રિપ્ટ લખવી પડે ને તો સ્ક્રિપ્ટ લખવા બેઠો ને એટલે મેં મારી ઘરવાળીને અને મારા છોકરાને સ્ટ્રીક વોર્નિંગ આપી દીધી. મેં તો હું સ્ક્રિપ્ટ લખવા બેવું છું કોઈ મને મળવા આવે ને તો ના પાડી દેજો. ગમે એટલું અગત્યનું કામ હોય તો મને ડિસ્ટર્બ કરતા નહીં. મારે સ્ક્રિપ્ટ લખવાની છે ને મારે ઇમરજન્સી છે મેં કીધું એટલે મને કોઈ ડિસ્ટર્બ કરતા નહીં મેં કીધું. અને કોઈ પણ મળવા આવે તો ના પાડી દેજો. ગમે એટલું ઇમરજન્સી કામ હોય તો ના પાડી દેજો. મારા છોકરાને એવી રીતના સલાહ આપી મારી ઘરવાળીને કહી દીધું. અને હું રૂમની અંદર સ્ક્રિપ્ટ લખતો હતો 1-1.5 કલાક થઈને એટલે મારા છોકરાએ દરવાજો ખખડાવ્યો એટલે મેં ખોલ્યો. મને કે એક ભાઈ મળવા આવ્યા. મેં તને મેં કીધું નહોતું કે ગમે એટલું ઇમરજન્સી કામ હોય તો ના પાડી દેજે? કોઈને મળવા નથી હું સ્ક્રિપ્ટ લખું છું. મને કે મેં ના જ પાડી કે પણ એ ભાઈ એમ કીધું કે જીવન મરણનો સવાલ છે એ કે મળવું જ પડશે. મેં તો મળવું પડે. કોઈનો જીવન મરણનો સવાલ હોય તો મળવું જ પડે ને. એટલે હું દરવાજે ગયો ને તો વીમાવાળો હતો. એ કે જીવન મરણનો સવાલ છે પણ વીમો ઉતારવાવાળો હતો બોલો. હમણાં તો સ્કૂલની અંદર સાહેબે છોકરાને પૂછ્યું કે બેટા પિન્ટુ ઊભો થા કૂતરો પૂંછડી હું કામ હલાવે? તો છોકરો સાહેબની સામું જોઈને કે સાહેબ પૂંછડી કૂતરાને ન હલાવી શકે ને એટલે કૂતરો પૂંછડી હલાવે છે. આમાં ઊંધું છે કે તમે અમને શું કામ ભણાવો છો? કે અમે તમને ન ભણાવી શકીએ એટલે તમે અમને ભણાવો છો. આવું કહીને છોકરો બેસી ગયો બોલો. હમણાં મારો ભાઈબંધ લખો છે ને શાકભાજીની લારીએ ઊભો હતો. એ પછી શાકભાજીની લારીએ ઊભો રહે. શાકભાજીની લારીએ ઊભો હતો ને એમાં એક નવા ભાભી દેવા આવ્યા. એ બિલ્ડિંગમાં 3જા માળેથી નીચે ઉતર્યા શાકભાજીની લારીએ અને લખો એની સામું જોવે ભાભીને સામું. એટલે ભાભી હળવેક દઈને પૂછ્યું કે તમે કુંવારા છો? લખો કે હા કુંવારો છું. એ લગ્ન નથી આવી કે નહીં નથી આ કુંવારો છું. ત્યાં ભાગો આવ્યો કે એ લખા તારા છોકરાને કે જો સંપાબેને એક ઝાપટ મારી કે એને હળિયું કરતો હતો ને ઓલા ભાભી કે આ પરણેલા છે? ભાગો કે એને છોકરો હોતે છે. પછી ભાભી એક પડાકો માર્યો.